નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર ત્રાટક્યું ભૂસ્તર વિભાગ. કડક ચેકિંગ હાથ ધરતા ખનન માફિયાઓમાં ફફડાટ. નિઝર તાલુકાના સુલાડા ગામ નજીક તાપી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ કરીને કડક કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 5 નાવડી અને 1 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા. વધુમાં વાંકા ગામની સીમમાં આવેલા ચેકપોસ્ટ પર અંદાજિત 70 થી 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગેરકાયદે ખનન કરનારાઓમાં ચકચાર મચી ગઈ છે. સેવા સેતુ શિબિરમાં ત્વરિત સેવા. વ્યારામાં જન્મ દાખલાની ભૂલનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. તાપી જિલ્લાના વ્યારામાં યોજાયેલા સેવા સેતુ 2.0 શિબિરમાં નગરપાલિકાની ઝડપી કામગીરીથી અરજદાર પ્રહિલભાઈ બંગાળના જન્મ દાખલામાં રહેલી ક્ષતિ સ્થળ પર જ સુધારી આપવામાં આવતા અરજદારે તંત્રના સુવ્યવસ્થિત આયોજનની પ્રશંસા કરી હતી. વ્યારા શહેરના નવી વસાહત નજીક રોડ પર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઈ. વ્યારા શહેરના નવી વસાહત વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પર એક કારના ચાલકે સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા કાર બેકાબુ બની જતા કાર ડિવાઈડર ઉપર ચડી હતી. અકસ્માત સર્જાયો હતો. બનાવમાં સ્થાનિકો દ્વારા કારને બહાર કાઢી હતી, તો બીજી તરફ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વ્યારામાં હદપાર ઘટના સામે આવી. સગીરને લાલચ આપી દુકાનમાં છેડતી. 61 વર્ષીય આરોપી સામે ગુનો દાખલ. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વ્યારામાં શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં 61 વર્ષીય જાવેદ ગુલાબ શેખે સગીરને પડીકા ખવડાવવાની લાલચ આપી 5 રૂપિયા આપી પોતાની દુકાનમાં બોલાવી શારીરિક છેડતી કરવામાં આવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના દેગામા ગામમાં મીઢોળા નદી પરના પુલનું કામ મંદ ગતિએ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વાલોડ તાલુકાના દેગામા ગામમાં મીઢોળા નદી પર પુલનું બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ડાયવર્ઝન રસ્તા સાંકડા હોવાને કારણે સ્થાનિકો અને ખેડૂત ચોમાસામાં અવરજવર માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને ધ્યાને લઈ આજરોજ યુવાનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને કાર્ય ઝડપી પૂર્ણ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં યુવાનો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના ઘોડા ગામની પાણીની ટાંકી પાસે યુવાને દવા પી લેતા વ્યારાની સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ઘોડા ગામની પાણીની ટાંકી નજીક 23 વર્ષીય જિગ્નેશભાઈએ દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટ રમતગમત સાથે સંસ્કૃતિનો ઉત્સવ કાર્યક્રમ યોજાયો. વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે મિશન લાઈફ અંતર્ગત તાપી ફન ફેસ્ટ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમાં કબડ્ડી અને રસ્સાખેંચ જેવી રમતો દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે વારલી ચિત્રોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી અંતે કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ સહિત મહાનુભાવોએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સોનગઢ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી વિરોધી જાગૃતિ સેમિનાર યોજાયો. સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી અને પીઆઈ NS ચૌહાણની હાજરીમાં વ્યાજના દૂષણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ ગેરકાયદેસર વ્યાજખોરીથી દૂર રહી બેન્કો પાસેથી જ ધિરાણ લેવા અપીલ કરાઈ હતી, જેમાં વિવિધ બેંકના અધિકારીઓ લોન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને પ્રશ્નોના જવાબ આપ્યા. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.